ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી કંટાળી ગયા છે। એસોસિએશનનો દાવો છે કે E20 ફ્યુઅલથી લાખોનું નુકસાન થઈ રહ્યું છે। ભેજને કારણે ઇથેનોલ પેટ્રોલથી અલગ પડી ટાંકાના તળિયે બેસી જાય છે અને જેને જ કારણે ફ્યુઅલ ખરાબ થાય છે અને વાહન ચાલકોને પણ નુકસાન થાય છે। સરકાર 20% ઇથેનોલ મિશ્રણનો નિયમ લાવી છે। ઇથેનોલ સસ્તું હોવા છતાં પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો નથી, તેથી ગ્રાહકોમાં પણ ભારોભાર નારાજગી છે। હવે સંચાલકોએ કેન્દ્ર સરકારને પત્ર લખીને માંગણી કરી છે કે હકીકતની તપાસ થાય અને ઉકેલ લાવવામાં આવે। બનાસકાંઠાથી રમેશ પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રમેશ, હાલ જે સંચાલકોએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે, માંગણી પણ કરી છે, પરંતુ હવે હકીકતની તપાસ ક્યારે થશે એક મોટો સવાલ થઈ રહ્યો છે। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઇથેનોલનો ભેળવી અને પેટ્રોલ વેચવાનો અત્યાર સુધી જે સામાન્ય લોકો વિરોધ કરતા હતા, હવે પેટ્રોલ પંપના સંચાલકો અને પેટ્રોલ પંપ એસોસિએશન સામે આવ્યા છે। મહત્વની વાત એ છે કે અત્યારે તો દક્ષિણ ગુજરાતના જે પેટ્રોલ પંપના સંચાલકો અને પેટ્રોલ પંપના એસોસિએશનો સરકારને પત્ર લખી અને આ ઇથેનોલ જે છે તે ઇથેનોલને બંધ કરવા માટેની માંગ કરી છે। તો બીજી બાજુ સરકાર દ્વારા જે E20 પોલિસી હેઠળ આખા દેશમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો છે। એટલે કે 1 લીટર પેટ્રોલમાં 5મા ભાગનું ઇથેનોલ મિક્સ કરવું, આ નિયમને અમલવારી ગયા એપ્રિલ મહિનાથી જે શરૂ થઈ હતી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં પણ હવે વિરોધ નોંધાઈ રહ્યો છે। જી બિલકુલ, પરંતુ અત્યારે હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે હવે આ ઇથેનોલથી ફાયદો કોને થશે? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે ઇથેનોલથી ફાયદો તો અત્યારે કંપનીઓને થઈ રહ્યો છે, કારણ કે વાહન ચાલકોનું કહેવું છે કે જે 2018 પહેલાના જે વાહનો છે તે વાહનોને તો અત્યારે મોટા પ્રમાણમાં નુકસાન જ થઈ રહ્યું છે। બીજી બાજુ જે પ્રકારે વાત કરવામાં આવે તો જે ઇથેનોલ છે તે ઇથેનોલ ઘણીવાર પેટ્રોલની ટાંકીની અંદર નીચે જ પડ્યું રહે છે, એટલે કે વાહનના એન્જિનને પણ નુકસાન થવાનું અત્યારે તો જે વાહન ચાલકો છે તે જણાવી રહ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જો નુકસાનની વાત આવે તો વાહન ચાલકોને છે અને ફાયદાની વાત હોય તો જે આ કંપનીઓ છે તેમને કંપનીઓને ફાયદો થાય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, પરંતુ હવે ભેજથી ટાંકામાં જે ફ્યુઅલ તૂટે છે, વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે, તો હવે સવાલ એવો થઈ રહ્યો છે કે હવે ફાયદો ક્યાં ગયો છે? આના માટે જવાબદાર કોણ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે તો જે પ્રકારે જવાબદાર છે તે જવાબદાર સરકાર જ ગણાય, કારણ કે સરકાર દ્વારા જે પ્રમાણે પોલિસી તૈયાર કરવામાં આવી છે અને જે પોલિસી પ્રમાણે અત્યારે દરેક પેટ્રોલ પંપ ઉપર 20% જે ઇથેનોલ મેળવવામાં આવી રહ્યું છે, એટલે કે પહેલા જે હતું તે પહેલા કમ્પ્લીટલી પેટ્રોલ જ આવતું હતું અને અત્યારે જે ઇથેનોલ ભેળવી અને પેટ્રોલનું વેચાણ કરવામાં આવ્યું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જે ફાયદો છે તે આ ઇથેનોલ બનાવતી કંપનીઓને થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, પરંતુ હવે જે નુકસાન થઈ રહ્યું છે, હવે નુકસાનનું વળતર ક્યારે આવશે ને ગ્રાહકોને પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, ત્યારે ગ્રાહકોને રાહત ક્યારે મળશે? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે ગ્રાહકો છે તે ગ્રાહકો આટલા દિવસ સુધી હતા તે વિરોધ કરતા હતા, પરંતુ હવે પેટ્રોલ પંપના સંચાલકો અને જે પેટ્રોલ પંપના એસોસિએશનો છે તે હવે સરકારની સામે બાયો ચડાવે છે। એટલે કે સરકાર પાસે તેમની માંગણી છે કે સદંતરે આ જે ઇથેનોલ છે તેને વપરાશ બંધ કરવો જોઈએ। એટલે કે અત્યારે તો જે પ્રકારે ફાયદો છે તે ફાયદો સરકારને છે, પરંતુ નુકસાન વાહન ચાલકોને છે। બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હવે જે આખું રાજ્ય જે ઉકળી રહ્યું છે, સરકાર કહી રહ્યું છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે ગ્રીન ફ્યુઅલ, પરંતુ હવે ગુજરાતના પેટ્રોલ સંચાલકો પણ કહી રહ્યા છે કે આ ફ્યુઅલ નથી પરંતુ ફસાવટ છે। ઇથેનોલ સસ્તું છે તો પછી પેટ્રોલ મોંઘું કેમ છે? આ ફ્યુઅલ નથી, ફસાવટ છે। E20 ઇથેનોલ મિશ્રણથી લાખોનું નુકસાન થયું છે, તે હવે આ નુકસાનનું વળતર ક્યારે મળશે? સરકાર ગ્રીન ફ્યુઅલની વાત તો કરી રહ્યું છે, પણ નુકસાન કોણ ઉઠાવે? આનો જવાબદાર કોણ છે? તેવા પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। હાલ ગ્રાહકોમાં પણ ભારોભાર અસંતોષ વર્તાઈ રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે। જૂના વાહનોને નુકસાન થાય તો એનો જવાબદાર કોણ છે? ફાયદો કોને મળશે? જેવા અનેક સવાલો પણ સામે આવી રહ્યા છે। પર્યાવરણ બચાવવાના નામે વેપારીઓને ડૂબાડવાના?
તો ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી કંટાળી ગયા છે. એસોસિએશનનો દાવો પણ છે કે E20 ફ્યુઅલથી લાખોનું નુકસાન થઈ રહ્યું છે. ભેજને કારણે ઇથેનોલ પેટ્રોલથી અલગ પડી ટાંકાના તળિયે બેસી જાય છે, જેને કારણે ફ્યુઅલ ખરાબ થાય છે અને વાહન ચાલકોને પણ નુકસાન થાય છે. સરકાર 20% ઇથેનોલ મિશ્રણનો નિયમ તો લાવી, ઇથેનોલ સસ્તું હોવા છતાં પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો નથી. ગ્રાહકોમાં ભારોભાર નારાજગી છે અને હવે સંચાલકોએ કેન્દ્રની પાસે માંગણી પણ કરી છે કે હકીકતની તપાસ થાય અને ઉકેલ લાવવામાં આવે. રિયાલિટી ચેક પછી શું પગલાં લેવામાં આવશે કે નહીં, તેના પર હાલ સૌ કોઈની નજર છે. ગ્રાહકોને રાહત ક્યારે મળશે? E20 ફ્યુઅલ માટે સિસ્ટમ તૈયાર છે ખરી? તેવા અનેક સવાલો પણ સામે આવી રહ્યા છે. જૂનાગઢથી અમારા સંવાદદાતા ભાવિક જોશી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ભાવિક, જે હવે ગુજરાતના પેટ્રોલ પંપના સંચાલકો પણ હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી કંટાળી ગયા છે, ત્યારે હવે નુકસાનનું વળતર કોણ આપશે? રિયાલિટી ચેક પછી પગલાં શું લેવાશે? ચોક્કસથી જણાવું તો હાલ જે દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું, જૂનાગઢ પેટ્રોલ પંપના આ દ્રશ્યો છે. પેટ્રોલ પંપ ઉપર હાલ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ત્યારે એક તરફ આપણે અત્યારે પેટ્રોલ પંપ સંચાલકનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ જૂનાગઢમાં 1 થી 4 ની અંદર કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ બજારો હોય તે 1 થી 4 માં બંધ રહેતી હોય, જમવાનો સમય હોય, એ હાલ સંચાલકો બધા છે તે જમવા માટે નીકળી ગયા છે. પરંતુ જે સમસ્યા થઈ રહી છે તે ઓન કેમેરા સામે બોલવાની ના પાડે છે. તેવું પેટ્રોલ પંપ સંચાલકોનું અહીંયા કહેવું છે કે જો અમે કહીએ તો કંપની તરફથી અમને ઇન્કવાયરી આવે છે અને અમને તકલીફો પડે છે, પરંતુ વાહન ચાલકો જે છે તેમને પણ મુશ્કેલી થઈ રહી છે. આપણે સીધા જ વાહન ચાલકો પાસે જઈએ, એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. જી પહેલા ક્યાંથી આવો છો તમે? પેટ્રોલ પંપ પેટ્રોલની સાથે ઇથોનોલ મિક્સ કરવામાં આવે છે, વાહનોને નુકસાની થાય છે, શું કેવું છે તમારું? એવી માગણી શું છે? ખાસ કરીને વાહનમાં કેવી તકલીફ પડે છે? વાહન હાલતા બંધ પડી જાય છે. ગેરેજોમાં બતાવો તો શું કે છે? જી ચોક્કસથી કહી શકાય કે વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે ઇથોનોલ વધારે હોવાને કારણે વાહનોમાં જે છે તે તકલીફ થાય છે અને ગેરેજમાં પણ જવાથી વારંવાર ખર્ચ આવે છે, એટલે વાહનોની કન્ડિશન છે તે બગડતી રહી છે. જી બિલકુલ, પરંતુ ભાવિક, જે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે હવે ગ્રીન ફ્યુઅલ કહી શકાય, પરંતુ હવે આ ફ્યુઅલ નથી, ફસાવટ છે તેવું પણ સામે આવી રહ્યું છે. શું કહેવું? ચોક્કસથી જણાવું તો હાલ આ બાબતે જે છે જૂનાગઢના પેટ્રોલ એસોસિએશન છે તે તમામ મૌન છોડી રહ્યા છે. જે સવારથી જ આપણે એમની પાછળ છીએ, પણ તેઓ ઓન કેમેરા કંઈ પણ બોલવા તૈયાર નથી. અને જે શોરૂમ સંચાલકો છે તે પણ કહી રહ્યા છે કે B6 જે નવા વાહનો આવ્યા છે તેમાં આ પ્રકારની અત્યારે સુવિધા આવી છે. જૂના વાહનોમાં તકલીફ હોવાને કારણે વાહનોની હાલત છે તે ખરાબ થઈ જઈ રહી છે. આ બાબતે હાલ તો જૂનાગઢના પેટ્રોલ એસોસિએશન છે તે મૌન સેવી રહ્યું છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે હવે સરકાર તો કહી રહી છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે ગ્રીન ફ્યુઅલ, પણ પર્યાવરણને રાહત ને દેશને બચત ક્યારે મળશે? જૂના વાહનોને નુકસાન થાય તો એનો જવાબદાર કોણ છે, તેવા પણ સવાલ ઉઠાવી રહ્યા છે. અત્યારે હાલ ગ્રાહકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. કેન્દ્રને હવે પત્ર લખીને માંગણી પણ કરવામાં આવી છે, ત્યારે હવે હકીકતની તપાસ ક્યારે કરવામાં આવે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. ભેજથી ટાંકામાં ફ્યુઅલ તૂટે અને વાહનોને નુકસાન થાય ત્યારે ફાયદો ક્યાં છે, જવાબદાર કોણ છે, તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ભેજથી ઇથેનોલ તૂટે છે છતાં પણ નીતિ બદલાતી કેમ નથી? E20 ફ્યુઅલ માટે સિસ્ટમ તૈયાર છે ખરી? જૂના વાહનોને નુકસાન થાય છે, પરંતુ એનો ઉકેલ કેમ નથી આવતો? ગ્રાહકોને રાહત કેમ નથી? ફાયદો ક્યાં દેખાઈ રહ્યો છે? જેવા અનેક સવાલો જે ઉઠી રહ્યા છે. અને હાલ પેટ્રોલ સંચાલકોમાં પણ ભારોભાર રોષ છે. E20 ફ્યુઅલથી વાસ્તવમાં ફાયદો કોને છે, તેમજ નુકસાનનું જે વળતર છે એ કોણ આપશે? પર્યાવરણ બચાવ કે પેટ્રોલ પંપ બરબાદ? જેવા અનેક સવાલો જે આ સળગતા સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી કંટાળી ગયા છે અને એસોસિએશન પણ હવે દાવો કરી દીધો છે કે E20 ફ્યુઅલથી લાખોનું જે નુકસાન થયું છે, ત્યારે ભેજના કારણે ઇથેનોલ પેટ્રોલથી અલગ પડીને ટાંકાના તળિયે બેસી ગયા છે અને ફ્યુઅલ પણ ખરાબ થઈ રહ્યા છે.
ત્યારે હવે સંચાલકોએ પણ કેન્દ્ર સરકારને પત્ર લખીને માંગણી કરી છે કે હકીકતની તપાસ કરવામાં આવે અને ઉકેલ લાવવામાં આવે. તો મંતવ્ય ન્યૂઝે જે ઓપરેશન હાથ ધર્યું છે ઇથેનોલથી પેટ્રોલ પરેશાન, ત્યારે હવે જે આખું રાજ્ય ઉકળી રહ્યું છે જે વાતને લઈને, અને સરકાર હવે કહી રહી છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે ગ્રીન ફ્યુઅલને પર્યાવરણને રાહત અને દેશને બચત, પરંતુ ગુજરાતના જ પેટ્રોલ પંપ સંચાલકો કહી રહ્યા છે કે આ ફ્યુઅલ નથી પરંતુ એક ફસાવટ છે. તો મારા સંવાદદાતા સુરતથી રાબ્યા સાલે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી રાબ્યા, જે પ્રકારે હવે રિયાલિટી ચેક થયું છે ને, હવે રિયાલિટી ચેક પછી પગલાં શું લેવામાં આવ્યા છે એના વિશે જણાવો. આકૃતિ, ખાસ કરીને જ્યારે સામાન્ય જનતા બરાડા પાકતી હતી, સામાન્ય જનતા બોલતી હતી કે પેટ્રોલ પાણી જેવું આવે છે, ત્યારે તેમની દરખાસ્તો કોઈ સાંભળતું નહોતું. પરંતુ હવે જ્યારે પેટ્રોલ સંચાલકોને નુકસાન ગયું છે, પેટ્રોલ સંચાલકો પોતે સરકારની સામે થયા છે અને તેમના દ્વારા પત્ર લખવાની ફરજ પડી હતી, પરંતુ હાલ કોઈ કાર્યવાહી જોવા તો નથી મળી. તેઓ પણ આ પત્રના જવાબની ક્યાંક રાતો જોઈ જ રહ્યા છે. પણ પેટ્રોલની અંદર ઇથેનોલ મિક્સનું જે પ્રમાણ વધારે આવી રહ્યું છે, 20% જે પ્રમાણ વધારે આવી રહ્યું છે, એને લઈને તેઓ ચિંતામાં મુકાયા છે. કારણ કે લાખો રૂપિયાનું તેઓને તો નુકસાન થઈ જ રહ્યું છે, પરંતુ વાહન ચાલકોના વાહનો પણ આડેધડ બગડી રહ્યા છે, જેને લઈને તેઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. હાલ સ્પષ્ટ કહી શકાય છે કે મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્પષ્ટ જે પેટ્રોલ પંપની ઉપર ડેમો કરવામાં આવ્યો હતો, જે પેટ્રોલ પંપ સંચાલકોએ પોતે એથેનોલ મિક્સ અને પાણીનો જે ડેમો બતાવ્યો હતો, તે ચોંકાવનારો હતો કે 1 મહિના પહેલા જે એથેનોલ મિક્સ પેટ્રોલમાં થાય છે તે આખું પાણી થઈ ગયું હતું, અને ત્યારબાદ તેમણે 2 દિવસ પછીનો ડેમો બતાવ્યો હતો, 15 દિવસ પછીનો ડેમો બતાવ્યો હતો. તો તેનાથી સ્પષ્ટ થાય છે કે મસ્ત મોટું નુકસાન અત્યારે પેટ્રોલ સંચાલકોને જ્યારે જઈ રહ્યું છે, ત્યારે તેઓ સરકાર પાસે ગયા છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તેઓએ અત્યારે આ ફરજ પડી છે કહેવાની કે પેટ્રોલની અંદર જે નુકસાન થઈ રહ્યા છે, તો આ નુકસાનને લઈને ક્યાંક તેઓ તકલીફમાં મુકાયા છે. રોજનું હજારો લાખો લીટર પેટ્રોલ વેચાતું હોય છે, અને આ પેટ્રોલની અંદર જ્યારે પાણી આવી જતું હોય, પેટ્રોલ પંપ પરથી જ્યારે વાહન ચાલક પેટ્રોલ પુરાઈને જતો હોય અને જો તેનું વાહન બગડતું હોય ને, તો એ વાહન તે મેકેનિક પાસે લઈ જાય છે, અને મેકેનિક તેને ત્યારે કહે છે કે ભાઈ આમાં તો પાણી ભર્યું છે. ત્યારે તે જે વાહન ચાલક હોય તે પોતાને ભોગ બનનાર સમજીને પેટ્રોલ પંપ પર જાય છે અને ફરિયાદ કરે છે. આ તમામ વસ્તુઓને ધ્યાને રાખી પેટ્રોલ સંચાલકો પોતાનું નામ ના ખરાબ થાય, તેઓની જે ઇમેજ છે તે ખરાબ ના થાય, તેને લઈને તેઓએ પત્ર લખ્યો છે અને તેઓએ પોતે પણ ડેમો આપ્યો છે મંતવ્ય ન્યૂઝ સમક્ષ. પણ હાલ કહી શકાય છે કે પેટ્રોલ સંચાલકો પણ મોટી ચિંતામાં મુકાયા છે. લાખોનું જે નુકસાન આવી રહ્યું છે, એ નુકસાનને લઈને તેઓ અકળાઈ રહ્યા છે, જેના કારણે તેઓ સરકારની સામે થયા છે. હાલ પૂરતું માત્ર એટલું કહી શકાય કે પેટ્રોલની અંદર એથેનોલ જે મિક્સ થઈ રહ્યું છે તેને 4 મહિના સુધી, ચોમાસું જ્યારે આવે ત્યારે મિક્સ નહીં કરવાની પત્રની અંદર પણ દરખાસ્ત કરવામાં આવી છે. કારણ કે ચોમાસામાં સૌથી વધુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. સરકારની નીતિથી પેટ્રોલ સંચાલકોને વાંધો નથી, સરકાર ખેડૂતોનું પણ ભલું કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પેટ્રોલની અંદર એથેનોલ મિક્સ કરવાની વાતને લઈને પેટ્રોલ સસ્તું થશે એવું કહેવામાં આવ્યું હતું. ન તો પેટ્રોલના ભાવ ઘટ્યા, ન તો પેટ્રોલ સસ્તું થયું. એનું ઊંધું જે થયું છે એ છે સંચાલકોની દુવિધા, જે લાખોનું નુકસાન સામે આવ્યું છે. હવે આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે કે એથેનોલ મિક્સના પ્રમાણમાં ઘટાડો કરવામાં આવશે કે 4 મહિના મોન્સૂન પૂરતું એને બંધ રાખવામાં આવશે. હવે એની ઉપર શો કોઈ મીટ માંડીને બેઠા છે. જી બિલકુલ રાબિયા, પરંતુ હવે જે ભેજથી ટાંકામાં ફ્યુઅલ તૂટે છે, વાહનોને નુકસાન થાય છે, ત્યારે હવે લાખોનું જે નુકસાન થયું છે એની હાલ તપાસ કોઈ હાથ ધરવામાં આવી છે કે નહીં? તપાસ થશે કે નહીં? સંચાલકો તો હાલ આશા રાખીને બેઠા છે કે અમે પત્ર લખ્યો છે, તો ક્યાંક સર્વે થવો જોઈએ, એની તપાસ થવી જોઈએ. જેના માટે સુરત ખાતેના અથવાગીત ખાતે આવેલું જે પેટ્રોલ પંપ છે ને, ત્યાંના જે દ્રશ્યો આપણે કેમેરામાં કેદ કર્યા હતા, તેમાં બ્લુ કલરના 2 ડ્રમ દેખાયા હતા. એ 2 ડ્રમની અંદર પેટ્રોલ એથેનોલને અલગ કરવામાં આવ્યું હતું. જે સરકારનો સર્વે આવે તો તેઓને બતાવી શકાય એ માટે તેઓએ તે અલગ કર્યું હતું. પરંતુ હવે સર્વે થશે કે કેમ એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. તપાસ થશે કે કેમ તેની પણ આશા હજી જે સંચાલકો છે, પેટ્રોલ સંચાલકો ખાસ કરીને તેઓ સેવી રહ્યા છે, પણ હાલ પૂરતું કોઈ પણ રિસ્પોન્સ નહીં આવતા તેઓ ચિંતામાં મુકાયા છે. જી બિલકુલ રાબિયા, પરંતુ હવે જે આપણે મંતવ્ય ન્યૂઝે જે ઓપરેશન હાથ ધર્યું છે ઇથેનોલથી પેટ્રોલ પરેશાન, તો હવે આ રિયાલિટી ચેક પછી હાલ શું પગલાં લેવામાં આવ્યા છે, શું કાર્યવાહી હાથ ધરાઈ?
જો કાર્યવાહીની વાત કરીએ તો વ્યવહારિક છે કે આવું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને મંતવ્ય ન્યૂઝ દ્વારા જ્યારે કોઈ વાસ્તવિકતા સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે હકીકત સામે લાવવામાં આવી છે, એમાં સરકારે પોતાનો ક્યાંક ને ક્યાંક પક્ષ મૂકવા માટે તપાસના વિષયનું કહેવામાં આવ્યું છે. અને હાલ કહી શકાય કે જે રીતના ઇથેનોલ જે મિક્સ કરીને જે પાણી વાહનોની અંદર જોવા મળી રહ્યું છે, પેટ્રોલની જગ્યાએ આ પાણી થઈ રહ્યું છે, તો એની પણ તપાસ કરાશે એવી પણ બાહેધરીઓ ક્યાંક મૌખિક રીતે આપવામાં આવતી હોય છે. પણ હાલ પૂરતી તપાસ થતા વાર લાગશે, કારણ કે હજી પત્ર ગયો છે, પત્રને અમલવારીમાં મુકાશે એટલે કહી શકાય કે સરકારની નીતિ છે એટલે સ્ટેપ બાય સ્ટેપ તમામ કામ થશે. પણ ઇથેનોલ મિક્સની જે આખી વાર્તા સામે આવી રહી છે, મંતવ્ય ન્યૂઝ આખું જે આ ડેમો પણ સામે લાવ્યું છે, જે ઓપરેશન પાર પાડ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક જે પેટ્રોલિયમ મંત્રી જેમને કહી શકાય છે, તેઓને પણ આ વાતની ખબર પડી છે કે પેટ્રોલ અને ઇથેનોલ મિક્સ કરવાને કારણે ક્યાંક સંચાલકોનો વેપાર ખોરવાઈ રહ્યો છે. આમ તો સરકાર કાયમ તમામના વેપારને ઉપર લાવવાની વાત કરતા હોય છે, પણ આ વખતે ક્યાંક થોડું ઘણું પેટ્રોલ અને ઇથેનોલને કારણે પેટ્રોલ સંચાલકો સરકારના સામે થઈ ગયા છે. એ વાસ્તવિકતા પણ નકારી ના શકાય કે તેઓએ સરકારને પત્ર લખવાની ફરજ પડી છે. વાહન ચાલકોના નુકસાન સામે આવતા પેટ્રોલ સંચાલકોની ઇજ્જત દાવ પર લાગી ગઈ છે. અને સાથે જ આખું આ ઇથેનોલ અને પેટ્રોલનો જે ઓપરેશન મંતવ્ય ન્યૂઝે પાર પાડ્યો છે, ત્યારે પડ જે છે તમામ અત્યારે મંતવ્ય ન્યૂઝ સમક્ષ બેસીને પેટ્રોલ અને ઇથેનોલ મિક્સ કઈ રીતે આવી રહ્યું છે, વાહનો કઈ રીતે બગડી રહ્યા છે, એ તમામના દ્રશ્ય જોવા માટે પેટ્રોલ પંપ પર ઉમટી રહ્યા છે. જી કૃતિ. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હવે જે સંચાલકોએ કેન્દ્ર સરકારને પત્ર લખીને માંગણી પણ કરી છે કે હકીકતની તપાસ થાય અને ઉકેલ લાવવામાં આવે, તો હવે કાર્યવાહી ક્યારે હાથ ધરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે. ઇથેનોલ સસ્તું હોવા છતાં પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો થતો નથી અને તેને જ લઈને હવે ગ્રાહકોમાં પણ ભારે અસંતોષ વર્તાઈ રહ્યો છે. પર્યાવરણ બચાવવાના નામે વેપારીઓને ડૂબાડવાના. હવે આ સંચાલકોએ કેન્દ્ર સરકારને આ જ અંગે પત્ર પણ લખ્યો છે અને એમાં ઉગ્ર માંગણી પણ કરી છે. ત્યારે પેટ્રોલના ભાવમાં હજી પણ ઘટાડો થતો નથી અને તેને લઈને ગ્રાહકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સરકાર 20% ઇથેનોલ મિશ્રણનો નિયમ તો લાવી છે, પરંતુ પેટ્રોલના ભાવમાં ઘટાડો નથી.